હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ શરૂ કરીએ છીએ. આ પ્રકરણમાંથી 4 ગુણનું પૂછાય છે, જે પૈકી 1 ગુણનો એક હેતુલક્ષી અને 3 ગુણનો એક દાખલો પૂછાય છે. આમ કુલ 4 ગુણનું પૂછાય છે. આપણે લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ, ચતુષ્કોણ, ત્રિકોણ અને વર્તુળ જેવી સરળ અને સમતલીય આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાની રીત જાણીએ છીએ. રોજિંદા જીવનમાં પણ આપણે વર્તુળના આકારને સંબંધિત ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ જોઈએ છીએ, જેવી કે સાયકલનું પૈડું, પીઝા કે કેક, બિસ્કિટ, વાઇસર, વર્તુળાકાર રસ્તો, બંગડી, પાપડ, ગટરનું ઢાંકણ, ઘણી બધી વસ્તુઓ વર્તુળના આકાર સાથે જોડાયેલી આપણે જોઈએ છીએ. તો આવા બધા આકારોની પણ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા જરૂરી છે. તો આપણે વર્તુળ સાથે જોડાયેલા આવા આકારોને આ પ્રકરણમાં તેના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા શીખીશું. વર્તુળ સાથે જોડાયેલા બે વિશિષ્ટ ભાગ, વૃત્તાંશ અને વૃત્તખંડ વિશે પણ આપણે જાણીએ છીએ. આકૃતિમાં બતાવ્યા મુજબ લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, આ આકૃતિઓના આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ પણ શોધવાનું જાણીએ છીએ. તો આપણે વાત કરી તેમ આ પ્રકરણમાં આપણે કેટલીક સંયુક્ત સમતલીય આકૃતિઓનું ક્ષેત્રફળ શોધતા શીખીશું. એક વસ્તુ આપણે જાણીએ છીએ કે પરિઘ છેદમાં વ્યાસ આનો ગુણોત્તર હંમેશા અચળ રહે. તમને ખ્યાલ છે, પરિઘ એટલે કોઈ પણ આકૃતિની કિનારી પર તમે ચાલીને ફરી પાછી એ જ જગ્યાએ આપો. બંધ આકૃતિ હોય તો જ એનો પરિઘ આપણને મળે. સામાન્ય રીતે એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ, પણ વર્તુળની જે પરિમિતિ છે તેને આપણે પરિઘ કહીએ છીએ. તો એ પરિઘ અને વર્તુળનો વ્યાસ તેનો ગુણોત્તર અચળ રહે છે, અને જેને આપણે પાઈ તરીકે ઓળખીએ છીએ. તો આ પાઈ છે તેનાથી તમે પરિચિત જ છો. પાઈનો તો બહુ મોટો ઇતિહાસ છે. લગભગ કોઈ ગણિતશાસ્ત્રી બાકી નથી જેમણે પાઈનું મૂલ્ય શોધવા માટે મહેનત ના કરી હોય. તો આ જે સૂત્ર છે એના પરથી આપણે કહી શકીએ કે પરિઘ બરાબર વ્યાસ છેદમાં છે પાઈ તરફ જાય તો ગુણાકારમાં જશે. તો પાઈ ગુણ્યા વ્યાસ. વ્યાસ એટલે ત્રિજ્યાનું બમણું, એટલે કે 2r. માટે પરિઘ બરાબર 2πr અથવા પરિઘ બરાબર પાઈ ડી. ડી એટલે ડાયામીટર, વ્યાસ, આર એટલે રેડિયસ. તમે જાણો છો, આ રીતે આ સિમ્બોલ આવ્યા છે. તો વર્તુળના પરિઘનું આ સૂત્ર આપણે બરાબર યાદ રાખશું, 2πr અથવા પાઈ ડી. બીજું એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે વર્તુળના ક્ષેત્રફળનું. આપણે જાણીએ જ છીએ, વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આપણે સૂત્ર વાપરીએ છીએ પાઈ આર સ્ક્વેર. તો આ એક બીજું સૂત્ર આપણે યાદ રાખવાનું છે વર્તુળના ક્ષેત્રફળનું. આનો આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એટલે વારંવાર ઉપયોગ કરવાનો આવશે. એટલે પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ બે બરાબર યાદ રાખવાના. આપણે વાત કરી તેમ આ ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે પણ પાઈનું મૂલ્ય આપેલું, જે હતું પાઈ બરાબર 62,832 ના છેદમાં 20,000. એટલે કે તેનું આસન્ન મૂલ્ય, નજીકનું મૂલ્ય થાય 3.1416. આપણે જાણીએ છીએ, આપણે સામાન્ય રીતે 2 દશાંશ સ્થળ સુધી પાઈની કિંમત લેવી હોય તો 3.14 લઈએ છીએ. તો લગભગ ઘણા વર્ષ પહેલા આર્યભટ્ટે આપણને પાઈનું આ મૂલ્ય આપેલું. ઘણા વર્ષ મતલબ સી 476 થી 550. સી એટલે કોમન એરા. કોમન એરા એક જ્યુસ એટલે કે જે નોન ક્રિશ્ચિયન છે તે લોકો વાપરે છે. પહેલા આપણે બીસી વાપરતા, બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલા, એ વપરાતું સમય બતાવવા માટે. હમણાં હવે આ કોમન એરાનો ઉપયોગ થાય છે. એનીવે, આ ઉપરાંત ભારતના મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને પણ એક નિત્યસમના ઉપયોગથી ગણિતશાસ્ત્રીઓને પાઈના આસન્ન મૂલ્યની ગણતરી લગભગ 1 લાખ દશાંશ સ્થળ સુધી કરી શકે
તેવું એક નિત્યસમ શ્રીનિવાસ રામાનુજને પણ આપેલું. તો જ્યારે જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે જો પાઈની વેલ્યુ આપેલી નહીં હોય તો આપણે 22 સપ્તમાંશ લેશું, અને જો આપેલી હશે તો તે વખતે તેમણે ડેફિનેટલી આપી હશે 3.14. તો આ બેમાંથી કોઈ પણ એક કિંમત આપણે દાખલા ગણતી વખતે પાઈની લઈશું. તો હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 12.1. સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન 1. બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો આપણી પાસે બે વર્તુળ આપેલા છે. પહેલા વર્તુળની ત્રિજ્યા 19 છે અને બીજા વર્તુળની ત્રિજ્યા 9 છે. તે આપણે લખી લઈએ. અને માગેલ વર્તુળની ત્રિજ્યા આપણે લઈએ r, એટલે કે r1 19 થશે, r2 9 થશે. આપણે પહેલા વર્તુળની ત્રિજ્યા r1 ધારી છે અને બીજાની r2. હવે આગળ આપણને એવું કહ્યું છે કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, એટલે આપણે જે વર્તુળ શોધવાનું છે તેની ત્રિજ્યા r છે, માટે તે પરિઘ થશે 2πr. અને બાકીના જે વર્તુળોની ત્રિજ્યા આપેલી છે તેમાં પહેલા વર્તુળની ત્રિજ્યા r1 છે, એટલે એનો પરિઘ થશે 2πr1 વત્તા 2πr2. હવે જમણી બાજુથી 2π કોમન કાઢીએ તો આપણને મળશે કૌંસમાં r1 વત્તા r2. 2π બંને તરફથી કેન્સલ થશે. આપણે કિંમત મૂકીએ. r1 ની કિંમત છે 19 અને r2 ની કિંમત છે 9. તો 19 વત્તા 9 નો સરવાળો કરીએ તો 28 સેન્ટીમીટર. તો એનો અર્થ એ થયો કે માટે વર્તુળની ત્રિજ્યા બરાબર જે આપણી પાસે માંગેલી r, જેના માટે આપણે ધારેલું તે 28 સેન્ટીમીટર છે. સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન 2. બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. જુઓ, એક જ ફ્રેમમાં આપણે પ્રશ્ન 1 અને 2 એટલા માટે લીધા છે કે બંને બહુ સરખા છે. પહેલા પ્રશ્નમાં પરિઘનો સરવાળો છે, જ્યારે બીજામાં ક્ષેત્રફળનો સરવાળો છે, એટલે બંનેની રીત એક સરખી જ થશે. તો પહેલા આપણે r1 r2 ને r ધારી લઈએ. તો અહીંયા આપણું r1 છે 8 સેન્ટીમીટર, r2 છે 6 સેન્ટીમીટર અને માગેલ વર્તુળ જે આપણે બે ક્ષેત્રફળના સરવાળાથી મેળવવાનું છે તેની ત્રિજ્યા આપણે લીધી r. હવે આના ક્ષેત્રફળોનો સરવાળો માગેલ ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય છે, એટલે કે આપણને મળે πr² બરાબર πr1² પ્લસ πr2². Therefore, πr² is equal to π કોમન લઈએ તો કૌંસમાં રહેશે r1² વત્તા r2². જે π કોમન લીધા છે તે બંને તરફથી કેન્સલ થઈ જશે, એટલે કે આપણને મળશે r² is equal to r1 છે 8, 8 નો વર્ગ વત્તા r2 6 છે તો 6 નો વર્ગ. માટે r² બરાબર 64 વત્તા 36. 64 અને 36 નો સરવાળો કરીએ તો આપણને r² મળે 100. બંને તરફ વર્ગમૂળ લઈએ તો r ની કિંમત આપણને વત્તા 10 અને ઓછા 10 બંને મળશે, પણ ઋણ 10 ત્રિજ્યા હોઈ શકે નહીં. માટે આપણે r બરાબર 10 લઈશું. એનો અર્થ એ થયો કે આપણને જે ત્રિજ્યા જોઈતી હતી માગેલ વર્તુળની તે મળશે 10 સેન્ટીમીટર. માટે માગેલ વર્તુળની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર. તો આ રીતે 28 સેન્ટીમીટર જ્યારે પરિઘ સરખો હતો એ દાખલામાં મળ્યું, આમાં ત્રિજ્યા 10 સેન્ટીમીટર મળી. સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન 3. આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 ભાગમાં ગુણ લક્ષણ ધરાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ
શોધો. એટલે આકૃતિમાં દેખાય છે તેમ કેન્દ્રમાં જે સોનેરી ભાગ છે તે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેનો વ્યાસ છે 21 સેન્ટીમીટર. પછી લાલ ભાગનું શોધવાનું છે, ભૂરા ભાગનું, કાળા ભાગનું અને સફેદ ભાગનું. આટલા પ્રદેશોનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શરૂઆત કરીએ સોનેરી ભાગથી, એટલે કે સેન્ટરમાં જે વર્તુળ છે તે. સૌથી પહેલા વ્યાસ પરથી તેની ત્રિજ્યા શોધીએ. તો અહીં સોનેરી વર્તુળનો વ્યાસ 21 સેન્ટીમીટર છે, માટે તેની ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી એટલે કે 21/2 સેન્ટીમીટર થશે. હવે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ πr² સૂત્ર મુજબ. પાઈની કિંમત છે 22/7. r આપણે મેળવ્યો છે 21/2. r વર્ગ છે એટલે આપણે 2 વખત લખશું 21/2. છેદ ઉડાડીએ તો 11 દુ 22 અને 7 તેરી 21, એટલે કે 11 ગુણ્યા 3 ગુણ્યા 21 કરીએ આપણને તો આપણને મળશે 693/2. 2 વડે ભાગીએ તો 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળશે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે લાલ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણે શું કરશું? સૌથી પહેલા લાલ વર્તુળનું, જેમાં સોનેરી વર્તુળનો પણ સમાવેશ થઈ જશે, તેની ત્રિજ્યા શોધીએ. આપણે જાણીએ છીએ કે સોનેરી વર્તુળ એટલે કે કેન્દ્રમાં જે વર્તુળ છે તેની ત્રિજ્યા છે 21/2 એટલે કે 10.5. બીજું આપણને આપ્યું છે કે દરેક રંગનો ભાગ જે છે તેની પહોળાઈ 10.5 જ છે, એટલે લાલ ભાગની પહોળાઈ પણ 10.5 છે. તો એમાં 10.5 ઉમેરીએ તો સરવાળો થશે 21. તો લાલ વર્તુળની ત્રિજ્યા થશે 21 સેન્ટીમીટર. હવે આપણે લાલ વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો થશે πr². ફરીથી તેમાં આપણે કિંમત મૂકીએ તો પાઈની કિંમત છે 22/7 અને હવે આપણો r છે 21, એટલે ગુણ્યા 21 ગુણ્યા 21. તો 7 તેરી 21, 22 ગુણ્યા 3 ગુણ્યા 21 આપણને મળશે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મળ્યું આપણને લાલ વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે શું કરીશું? લાલ વર્તુળના ક્ષેત્રફળમાંથી સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું, એટલે આપણને લાલ ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા આપણને લાલ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું 1386 ઓછા સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે 346.5. તો આ બાદબાકી આપણને મળશે 1039.5 સેન્ટીમીટર. તો આ મળ્યું આપણને લાલ ભાગના ક્ષેત્રફળનું માપ 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે તે ક્ષેત્રફળ છે. ચાલો, તો હવે આપણને લાલ ભાગનું મળી ગયું. હવે આપણે શોધીએ ભૂરા ભાગનું. તો સૌથી પહેલા તો ભૂરા વર્તુળની ત્રિજ્યા શોધીએ. તો ફરીથી લાલ વર્તુળની ત્રિજ્યા આપણે 21 મેળવેલી, તેમાં ભૂરો ભાગની પહોળાઈ 10.5 ઉમેરીએ એટલે કે આપણને ભૂરા વર્તુળની ત્રિજ્યા મળશે 31.5 સેન્ટીમીટર. હવે ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ અને તેમાંથી લાલ વર્તુળનું બાદ કરી દઈએ એટલે આપણને ભૂરા ભાગનું મળશે. તો ચાલો પહેલા ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. સૂત્ર તો આપણું તે જ થશે. દર વખતે ત્રિજ્યા બદલાશે. આપણે દરેક વખતે સિમ્બોલ r જ લીધો છે, તે આપણે r1, r2, r3 પણ લઈ શકીએ. બરાબર પાઈની કિંમત છે 22/7 ગુણ્યા આ વખતે આપણી ત્રિજ્યા છે 31.5 ગુણ્યા 31.5, r² છે માટે. 7 થી છેદ ઉડાડીએ તો 7 ચોક 28 અને 7 પંચા 35, 4.5 આવશે. એનો અર્થ આપણે ગુણાકાર કરવો પડશે 22 ગુણ્યા 4.5 ગુણ્યા 31.5. તો આ ગુણાકાર આપણને મળશે 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે ભૂરા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આ ભૂરા વર્તુળના ક્ષેત્રફળમાંથી લાલ વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે. ચાલો કરીએ.
તો અહીંયા ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે 3118.5 ઓછા લાલ વર્તુળનું ક્ષેત્રફળ છે 1386 બરાબર આ બાદબાકી આપણને મળશે 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ આપણને ભૂરા ભાગનું ક્ષેત્રફળ મળ્યું 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. ભૂરા પછીનો ભાગ છે કાળો. કાળા ભાગની સૌથી પહેલા કાળા વર્તુળની ત્રિજ્યા શોધી કાઢીએ. તો ફરીથી 31.5 માં 10.5 આપણે ઉમેરવા પડશે. તો સરવાળો થશે 42 સેન્ટીમીટર. તો આ મળી આપણને કાળા વર્તુળની ત્રિજ્યા. હવે કાળા વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ. પાઈની કિંમત આપણે મૂકીશું 22/7. r આપણે મેળવ્યો છે 42. 6 + 42 છેદ ઉડી જશે. ગુણાકાર કરવો પડશે 22 × 6 × 42. તો આ ગુણાકાર મળે છે આપણને 5544 સેન્ટીમીટર સ્ક્વેર. કાળા વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તેમાંથી ભૂરા વર્તુળનું બાદ કરીએ એટલે આપણને કાળા ભાગનું ક્ષેત્રફળ મળશે. તો કાળા વર્તુળનું ક્ષેત્રફળ છે 5544 ઓછા ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે 3118.5. આ બાદબાકી આપણને મળે છે 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો કાળા ભાગનું ક્ષેત્રફળ આપણને મળ્યું 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે બાકી રહ્યું સફેદ ભાગનું. તો સફેદ વર્તુળની ત્રિજ્યા બરાબર 42 + 10.5 એટલે કે તે ત્રિજ્યા આપણને મળશે 52.5 સેન્ટીમીટર. આ ત્રિજ્યા લઈને હવે આપણે સફેદ વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ. તો અહીં પાઈની કિંમત થશે 22/7. r આપણે મેળવ્યો છે 52.5. વર્ગ છે માટે 2 વખત 52.5. 7 સાથે છેદ ઉડાડીએ તો 7 × 7 49. 52 માંથી 49 જાય તો 3. 7 × 5 = 35 એટલે 7.5 આવશે. ગુણાકાર કરીએ 22 × 7.5 × 52.5 તો આપણને મળશે 8662.5 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે સફેદ વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 8662.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ પરથી સફેદ ભાગનું ક્ષેત્રફળ મેળવીએ તો સફેદ વર્તુળના ક્ષેત્રફળમાંથી તેની આગળનું એટલે કે કાળા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ તો સફેદ ભાગનું મળે. તો સફેદ વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે 8662.5 માઈનસ કાળા વર્તુળનું આપણે મેળવ્યું છે ક્યાં મેળવ્યું 5544 કાળા વર્તુળનું ક્ષેત્રફળ. તો આ બાદબાકી આપણને મળે છે 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં સફેદ ભાગનું ક્ષેત્રફળ મળ્યું 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. થોડો લાંબો દાખલો છે, આપણા કોર્સમાં છે, તો શાંતિથી સમજીને ગણીશું. સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન 4. એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? તો રકમ જોતા જ આપણને ખ્યાલ આવે છે કે વ્યાસ સેન્ટીમીટરમાં આપ્યો છે, ગાડીની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે અને શોધવાનું છે 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરશે. તો સૌથી પહેલા આપણે વ્યાસ જે છે તેના પરથી ત્રિજ્યા મેળવી લઈએ. વ્યાસ 80 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા તેનાથી અડધી 40 સેન્ટીમીટર થશે. હવે ગાડી જ્યારે ચાલશે ત્યારે પૈડાનું જમીન સાથે જે ભાગ અડેલો છે તે એક પરિભ્રમણ પૂરું કરીને ફરી પાછો જમીન સાથે અડશે ત્યારે તે પૈડાના પરિઘ જેટલું અંતર કાપશે. તો એનો અર્થ એ થયો કે ગાડીનું પૈડું
એક પરિભ્રમણ કરે ત્યારે તે તેના પરિઘ જેટલું અંતર કાપે છે. તો સૌથી પહેલા તો આપણે એક પરિભ્રમણ દરમિયાન કપાતું અંતર શોધી લઈએ. તો આપણે જાણીએ છીએ કે પરિઘ જેટલું અંતર, તો પરિઘનું સૂત્ર છે 2πr. કિંમત મૂકીએ તો 2 × 22 સપ્તમાંશ r આપણે મેળવ્યા 40 બરાબર. ગુણાકાર કરવો હોય તો પણ કરી શકાય ને આગળ આપણે આનો ઉપયોગ છેદ ઉડાડવા માટે કરવાના છીએ. તો 22 × 2 44 × 40 છેદમાં 7 આપણે આમ જ રાખીએ છીએ. આટલા સેન્ટીમીટર અંતર એક પરિભ્રમણ દરમિયાન ગાડીનું પૈડું કાપશે. ચાલો, હવે આપણને ગાડીની ઝડપ આપી છે 66 કિલોમીટર પ્રતિ કલાક. પરિભ્રમણ દરમિયાન કપાતું અંતર સેન્ટીમીટરમાં છે અને પૈડું 10 મિનિટમાં કેટલા કરશે પરિભ્રમણ તે શોધવાનું છે. એટલે 66 કિલોમીટર પ્રતિ કલાકને આપણે સેન્ટીમીટર પ્રતિ મિનિટમાં ફેરવીએ તો આપણી પાસે છે 66 કિલોમીટર પ્રતિ કલાક. આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો 66 × 1000 કરીએ એટલે મીટરમાં ફેરવાઈ ગયું. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે × 100 કરીએ તો સેન્ટીમીટરમાં ફેરવાઈ ગયું. તો હવે 66 કિલોમીટર એટલે 66 × 1000 × 100 સેન્ટીમીટર. છેદમાં કલાકની મિનિટ 60 થાય. 1 કલાક એટલે 60 મિનિટ. તો આપણે મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવા પડે. સાદુરૂપ આપીએ તો 0 0 કેન્સલ. 11 × 66 એટલે કે આપણને આ મળ્યું 11 ની પાછળ 1 2 3 4 0. 1,10,000 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. એનો અર્થ એ થયો કે 1 મિનિટમાં 1,10,000 સેન્ટીમીટર અંતર કપાય છે. આ એની ઝડપ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે 1 મિનિટમાં કપાતું અંતર 1,10,000 સેન્ટીમીટર. તો 10 મિનિટમાં કપાતું અંતર કેટલું? તો આપણે જાણીએ છીએ કે આ જે 4 0 છે તેના બદલે 1 0 વધારી દેવો પડશે. 5 0 સેન્ટીમીટર જેટલું અંતર કપાય. એટલે કે 11 લાખ સેન્ટીમીટર જેટલું અંતર 10 મિનિટમાં કપાય. હવે આપણે શોધવાની છે પરિભ્રમણની સંખ્યા. ઉપર આપણે શોધ્યું છે કે એક પરિભ્રમણ દરમિયાન કપાતું અંતર 44 × 40 છેદમાં 7 સેન્ટીમીટર છે. એનો અર્થ 44 × 40 છેદમાં 7 સેન્ટીમીટર અંતર કાપીએ તો પરિભ્રમણની સંખ્યા 1 છે. તો 11 લાખ સેન્ટીમીટર અંતર કાપીએ તો પરિભ્રમણની સંખ્યા કેટલી થાય? આપણે લખીએ. ચાલો, તો આપણે તે લખી લીધું. હવે આપણે સાદુરૂપ આપીએ. તો માટે તમે જાણો છો કે આ રીતે લખવાથી ક્રોસમાં ગુણાકાર થશે. એટલે કે 11 લાખ × 1 ભાગ્યા 44 × 40 છેદમાં 7. ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું. તો આપણે 7 સીધા ઉપર જ લખી દઈએ છીએ. તો હવે છેદ ઉડાડીએ. 0 0 કેન્સલ. અહીંયા આપણે છેદ ઉડાડીશું 11 ચોક 44 અને અહીંયા 11 એકા 11 અને આ 4 0. બીજું આપણને ખબર છે 25 ચોક 100 એટલે 100 ની જગ્યાએ 25 અને આ 2 0 બીજા. ફરીવાર 4 થી છેદ ઉડાડીએ આપણે તો 2506 ચોક 24 4 દુ 8 4 25 625 આવશે. એનો અર્થ 625 × 7 4375. તો આપણે કહી શકીએ કે માટે 10 મિનિટમાં પૈડું 4375 પરિભ્રમણ પૂર્ણ કરશે. તો આ રીતે આપણને જવાબ મળશે. સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન 5 છેલ્લો પ્રશ્ન છે. નીચેનામાંથી સાચા જવાબ પર નિશાની કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. બહુ મજાનો દાખલો છે.
પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે, તો આપણે લખી શકીએ કે માટે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. ચાલો હવે એના સૂત્ર આપણે લખીએ. વર્તુળની પરિમિતિ એટલે પરિઘ 2πr, ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. બંને તરફથી પાઈ કેન્સલ થયા અને r પણ એક કેન્સલ થશે. 2 વખત r હતા જમણી બાજુ, તો હવે એક જ રહેશે, એટલે કે અહીંયા રહ્યા 2 અને જમણી તરફ રહ્યો ફક્ત r. તો એનો અર્થ એ થયો કે r બરાબર 2 એકમ આપણો જવાબ આવ્યો, એટલે કે વિકલ્પ એ સાચો છે. ત્રિજ્યા આપણને મળશે 2 એકમ. તો અહીંયા આપણો સ્વાધ્યાય 12.1 પૂરો થાય છે.